નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાવ ન્યૂઝને. હું છું આપની સાથે કિંજલ. સમાચારની શરૂઆત કરી દે સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ, રાહત કામગીરી અને નુકસાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે તમામ વિભાગોને યુદ્ધના ધોરણે કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હતી. આગામી 24 કલાકમાં અસરગ્રસ્ત લોકો સુધી જરૂરી રાહત અને સહાય પહોંચાડવા માટે તમામ વિભાગો વચ્ચે સંકલન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે દુકાનો અને વ્યવસાયોને થયેલા નુકસાનનો પણ તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે છે અને સરકારની વિગતવાર અહેવાલ મોકલવા માટે અધિકારીઓની ટીમોને કામે લગાડવામાં આવી. જ્યાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વરસાદના કારણે જ્યાં રસ્તાઓ તૂટી ગયા છે ત્યાં તાત્કાલિક સમારકામ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. આ સાથે ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તેના માટે સંપૂર્ણ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે. સરકારે ખાડી સંબંધિત કામગીરી માટે અગાઉ પણ ફાળવવામાં આવેલા 500 કરોડના વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરી અને ધારાસભ્યો તથા સાંસદોની રજૂઆતોના આધારે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી સાંજ સુધી છેલ્લા અનેક વર્ષોના જો ડેટા જોઈએ તો સૌથી વધારે વરસાદ આજ તકનો 7 તારીખે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વરસ્યો હતો. અને ખાસ કરીને ઉપરવાસમાં બી વરસાદ હોવાના કારણે સુરત શહેરના અનેક વિસ્તારોએ ખૂબ જ મોટા પાયે પાણી ભરાવાના પ્રશ્ન ફેસ કરવા પડ્યા. અનેક લોકોના ઘરોમાં પાણી, અનેક દુકાનોમાં બી પાણી ભરાયા. આ બધી જ વ્યવસ્થાઓને લઈને મહાનગરપાલિકા, સુરત પોલીસ, જિલ્લા પ્રશાસન, એનડીઆરએફ, એસડીઆરએફ આ તમામ ટીમો સાથે મળીને કામે લાગી અને સાથે સાથે સુરત શહેરના લોકો પોતે જ એકબીજાને મદદે લાગ્યા. સૌ સામાજિક સંસ્થાઓ મદદે લાગી અને ક્યાંક ને ક્યાંક અનેક લોકોએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ખાસ કરીને આજે મુખ્યમંત્રીશ્રીએ આ રિવ્યુ બેઠક લીધી હતી અને પ્રશાસનને જે નહેરના કારણે અને ખાડીના કારણે જે પાણી ભરાવાનું જે કારણ જે ભૂતકાળમાં બી સામે આવ્યું હતું એ ફરી કેમ આવ્યું અને આવો ભવિષ્યની અંદર પ્રશ્ન ના ઉભો થાય તે માટે મુખ્યમંત્રીશ્રીએ મહાનગરપાલિકાને કહ્યું છે કે તાત્કાલિક એનું પ્લાન કરીને અમલમાં મૂકીને આ કામગીરી પૂર્ણ કરવી જોઈએ અને ભવિષ્યની અંદર અગર આની ઉપર કોઈ પ્રશ્ન આવ્યો તો અધિકારીઓ પર કડક પગલાં ભરવામાં આવશે. સાથે સાથે કોઈ બી જગ્યા પર મહાનગરપાલિકા હોય કે બીજું પ્રશાસન હોય કોઈ બી લેપ્સ થઈ હોય તો એની સંપૂર્ણપણે તપાસ થઈને એ લોકો પર પગલાં ભરવામાં આવે. કોઈ બી રોડ, બીજા કોઈ બી કામગીરી જેની અંદર નવા કામગીરી થઈ હોય અને જે તૂટ્યા હોય અને એ કામગીરીની અંદર જો કોઈ બી વીકનેસ હોય તો એની ઉપર બી પગલાં બી ભરવામાં આવે ને જરૂર લાગે તો ફોજદારી પગલાં બી ભરવામાં આવે તેની બી સૂચના સૌ અધિકારીઓને આપવામાં આવી છે.